આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી કે જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। આ બંને સંતો સ્વામી માંજ ભગવદ ભાવ રાખી શ્રદ્ધાથી સેવા કરતા, રાધા કૃષ્ણની ઉપાસના કરતા। જેમ ગુરુ કહે તેમ સેવા ભજન ભક્તિ કરતા હતા। સત્સંગ કરી હૈયામાં ભગવાનને ધરતા હતા। એક વર્ષ સુધી ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે રહી ખૂબ સેવા કરી। તેમની નિષ્કામ સેવા ભક્તિથી સ્વામી શ્રી રાજી થયા। સ્વામીની કૃપાથી તેઓ સમાધિનિષ્ઠ થયા હતા। સમાધિમાં તેમને ઘણીવાર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થતા હતા। આમ સેવા કરતા કરતા અમુક સમય ગયો ત્યારે એકવાર વ્યાપકાનંદ સ્વામી ગુરુદેવ પાસે આવ્યા અને કહ્યું કે ગુરુદેવ, અમારે દ્વારકાની યાત્રાએ જવું છે। તે સાંભળીને રામાનંદ સ્વામીએ મસ્તક ડોલાવી કહ્યું, સાધુરામ, તમારે દ્વારકાની યાત્રા કરવા જવું હોય તો સુખેથી જાઓ, એમાં હું ના કહેતો નથી, પરંતુ મારે મારા અંતરનું રહસ્ય તમને સુપાત્ર જાણીને કહેવું છે। એમ કહી સ્વામી શ્રીએ વ્યાપકાનંદ સ્વામીને પોતાની સમીપે એકાંતમાં બોલાવ્યા। પછી સ્વામીને કહ્યું, સાધુરામ, હવે મારું આ શરીર વૃદ્ધ થયું છે। આ કાયા ક્યારે નાશ પામે એ કહેવાય નહીં। જેવું પ્રારબ્ધ હશે એવું પ્રભુની ઈચ્છાથી થશે। પરંતુ કાન ખોલીને સાંભળો, ટૂંક સમયમાં જ આ સત્સંગમાં સર્વ અવતારના અવતારી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આવશે। એ જ સર્વ સત્સંગના ધણી થશે। સર્વાવતારી ભગવાનને ભેટવાનો સમય નજીક આવ્યો છે। ત્યારે તમે દ્વારકા જવાની વાત કરો છો એનું મારા દિલમાં થોડું દુઃખ થાય છે। સદ્ગુરુ રામાનંદ સ્વામીના આવાં વચન સાંભળી વ્યાપકાનંદ સ્વામી કહે, હે ગુરુદેવ, તમે મને ખોટી વાતમાં શા માટે ફસાવો છો? આપનાથી મોટો બીજો કોણ ભગવાન છે? હું તો આપને જ સર્વજ્ઞ ભગવાન સમજું છું। હવે તમે બીજા કોઈક ભગવાન આવશે એમ કહો છો, પરંતુ એ વાત મારા માનવામાં કેમ આવે? આપ જ ધર્મ ધુરંધર છો, આપ જ સૂર્ય સમાન છો। તમારી આગળ બીજા ગમે તેવા મોટા હોય તો પણ એ ચંદ્ર સરખા છે। તે ગમે એટલા મહાન હોય છતાં મારું મન એમાં કેમ લોભે? કદાચ આપ કહો કે તે મારાથી મોટા છે તો પણ મારા અંતરમાં ક્યારેય તે મોટા મનાશે નહીં। હું તો આપને જ ભગવાન જાણું છું, આ મારો દ્રઢ નિશ્ચય છે। સ્વામી કહે છે, સાધુરામ, જો બીજા તીર્થમાં અન્ય કાની જોવામાં રોકાઈ જશો તો ઘણો કાળ વહી જશે। પછી આ અલૌકિક લાભ ગુમાવી બેસશો। ફરી અહીં પ્રગટ પરમાત્માની સેવામાં આવી નહીં શકો। માટે કહું છું કે દ્વારકા જાવ, પરંતુ યાત્રા કરી તરત જ પાછા ફરજો। આ રીતે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા લઈ વ્યાપકાનંદ સ્વામી દ્વારકા યાત્રાર્થે ગયા। સમાધિમાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થતા હતા। એ જ પ્રભુની આ રમણ ભૂમિ જોઈ તેઓ રામાનંદ સ્વામીની આજ્ઞા ભૂલી ગયા। પછી તો દ્વારકામાં જ ભિક્ષાવૃત્તિ કરીને જમે અને નવાં તીર્થ સ્થળોમાં ફરે। આ રીતે ઘણો સમય વીતી ગયો। આ બાજુ રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ધર્મધુરા સોંપી દીધી।
પછી સ્વામી સ્વધામ સીધાવ્યા. આટલો સમય વીત્યો ત્યારે વ્યાપકાનંદ સ્વામીને ગુરુદેવના વચન યાદ આવ્યા. આને થયું કે હવે હું લોજમાં જઈશ અને કદાચ કૃપાનિધિ ગુરુદેવ મારા ઉપર નારાજ થશે તો. આવો વિચાર કરતા કરતા તેઓ ધીરે ધીરે દ્વારકાથી લોજ પાછા આવ્યા. વ્યાપકાનંદ સ્વામીએ લોજ આશ્રમમાં આવી સંતોને પૂછ્યું, ગુરુદેવ ક્યાં ગયા છે? ત્યારે સહુએ કહ્યું, તેઓ તો ધામમાં પધાર્યા છે. લાલ પરવાળા જેવા હોઠ હતા, કમળની કળી જેવી સુંદર આંખો હતી, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતા અને હંમેશા પરમહંસની સાથે જ બેઠક રાખતા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જાણતા, જેને જોતા જ મોટા મોટા મુનિવરો ખેંચાઈ જતા. આવા શ્રીજી મહારાજને વ્યાપકાનંદ સ્વામીએ જોયા. પછી તેમના અંતરમાં વિચાર થયો કે જે થવાનું હતું એ થઈ ગયું. ગુરુદેવ રામાનંદ સ્વામી તો ત્રિકાલજ્ઞ પરમેશ્વર હતા, એ તો સ્વધામ સીધાવ્યા. આ એમની ગાદીએ બેઠા તે એવા મહાન નથી, એમ વિચારી તેઓ અતિશય શોક સાગરમાં ડૂબી ગયા. સ્વામી શ્રીના સમયમાં જે પ્રકરણ હતું એ તો હવે સાવ ફરી ગયું છે. અરે રે, હે દેવ, તે આ શું કર્યું? એમ કહી નિસાસા નાખી રડવા લાગ્યા. અને રડતા રડતા વ્યાપકાનંદ સ્વામી શરીરનું ભાન ભૂલી ગયા. જેમને એકવાર એક જગ્યાએ અચળ નિષ્ઠા બંધાણી છે, તેનું મન તેની પાછળ જ વારંવાર ઘૂમ્યા કરે છે. પછી તેનાથી આનંદ ઘણી મોટી પ્રાપ્તિ થાય છતાં પણ તેનું દિલ તેનાથી ઠરતું નથી. નિષ્ઠાવાને જેમાં નિષ્ઠા હોય તેના વિયોગનું દુઃખ ભૂલાતું નથી. ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભારી બાવરા બનીને વ્યાપકાનંદ સ્વામી રડે છે. સ્વામી શ્રી વિના તેમના ચિત્તમાં ક્યાંની ચેન પડતું નથી. એકવાર તેઓ સ્વામી શ્રીની પ્રસાદીભૂત વાવે સ્નાન કરવા ગયા. સ્નાન કરતા કરતા તેમને ગુરુદેવની યાદ આવી, તેથી હૃદય ભરાઈ આવ્યું. પાછા તેઓ એ જ વિચારમાં આશ્રમમાં આવ્યા. તેમના સ્નેહી સ્વરૂપાનંદ સ્વામી પણ ઉદાસ થઈ ગયા હતા. બંનેએ પછી થોડી ધીરજ ધારી અને અહીંથી ક્યારે નીકળવું, કેમ નીકળવું વગેરે વિચારવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતોની સભા ભરીને બેઠા હતા. આ સભામાં આવી એક દિવસ વ્યાપકાનંદ સ્વામી ઊંચે સ્વરે પોપ મૂકી રડવા લાગ્યા. જ્યારે આવી રીતે ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભાળી વ્યાપકાનંદ સ્વામીએ ખૂબ જ વિલાપ કર્યો અને આ સત્સંગ છોડી સ્વરૂપાનંદ સ્વામીને સાથે લઈ પોતાના દેશમાં જવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે ધીરજ આપતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સાધુરામ, આ સહજાનંદ સ્વામી છે, એ જ આપના ઈષ્ટદેવ છે. ગુરુદેવ રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગી નો વગાડનારો છું અને ખેલ ભજવનારા પાછળ આવે છે. એ જ શરૂઆતમાં આ શ્રીજી મહારાજ છે. આ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ એ બહુ મોટા ભાગ્યની વાત છે. માટે આપના ગુરુદેવે કહેલી વાતને વિચારો. તમો જ્યારે દ્વારકા જવા તૈયાર થયા ત્યારે તેમને કહ્યું હતું કે સર્વ અવતારના અવતારી અક્ષરાધિપતિ ભગવાન અહીં આવનારા છે, એ જ આ પોતે છે. આ રીતે મુક્તાનંદ સ્વામીએ ઘણા જૂના કથાના પ્રસંગો કહી તેમને થોડી શાંતિ પમાડી પછી સમજાવીને કહ્યું, એકવાર આ સહજાનંદ સ્વામી સામે પ્રેમભરી દ્રષ્ટિથી જુઓ તો ખરા. આ રીતે સત્શાસ્ત્રોના પ્રમાણ આપી મુક્તાનંદ સ્વામીએ
વ્યાપકાનંદ સ્વામીને કહ્યું, આજ અનંત ભુવનના નાથ છે. આજ પ્રગટ પરમાત્મા છે. સર્વેશ્વર શ્રી હરિ છે, જેની કીર્તિને સનકાદિક જેવા ઋષિઓ અને સહુને આયુષ્ય દેનારા મહાપુરુષ અને મહાકાળ પણ ગાય છે. એ જ આ કોટી ભુવનના નાથ સહજાનંદ સ્વામી છે. તેમનો તમે સ્વીકાર કરશો તો તરત જ તમારી સંસ્કૃતિ ટળશે. જન્મ મૃત્યુ, યમ યાતના અને લખ 84ના ફેરા ટળશે. આવી મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી રડતા હૃદયે વ્યાપકાનંદ સ્વામી કહે, આપ કહો છો તો હવે હું એમની સેવા કરીશ, પરંતુ હજી મારું હૈયું તેમાં ઠરતું નથી. એમ કહી આંસુ લૂછી નાખ્યા અને ફરી બોલ્યા, હે સ્વામી, તમે આટલો આગ્રહ કરો છો તે માની લઉં છું. આ રીતે વ્યાપકાનંદ સ્વામી સત્સંગમાં રહેવા છતાં અતિ ઉદાસ રહેતા. તેમના અંતરમાં સત્સંગનું કોઈ સુખ હતું નહીં. વળી એક દિવસ વ્યાપકાનંદ સ્વામીએ શ્રી હરિને 2 હાથ જોડીને કહ્યું, હે સ્વામિનારાયણ, ગુરુદેવ રામાનંદ સ્વામી વિના મારા માટે બધું શૂન્ય સરખું છે. તેમના વિના મને ક્યાંય સુખ મનાતું નથી અને કોઈ સ્થળે શાંતિ થતી નથી. કીર્તન ભક્તિ થતી હોય છતાં તે ગાવું કે સાંભળવું મને સારું લાગતું નથી. હું મારા દિલની વાત કરું છું. ગુરુદેવના વિયોગે મારું અંતર સતત બળ્યા કરે છે. તે ગુરુદેવના વિયોગનું દુઃખ મટાડવાનું મારી પાસે કોઈ ઔષધ નથી. હું અભાગી તીર્થોમાં ફરતો રહ્યો, ત્યાં તેઓ દેહ ત્યાગી સ્વધામ પધાર્યા. હવે તેમના વિનાનું મને આ સ્થળ વેરાન વન જેવું લાગે છે. તેમનો વિયોગ મારા કાળજાને કોરી ખાય છે. માટે આપ કહો તો હું હવે ફરીને તીર્થયાત્રા કરવા ચાલ્યો જાઉં. તીર્થોમાં રહી શ્રી કૃષ્ણની કથા કહીશ, સાંભળીશ અને વસ્તીમાં જઈ અન્ન માગી દેહનો નિર્વાહ કરીશ. હવે મને આ શરીરમાં રહેવાની પણ કોઈ આશા નથી. ક્ષણભંગુ પંચભૂતનો આ દેહ ગમે ત્યારે ગમે તે સ્થળે પડી જશે. કોઈ આ દેહનું કરોડ રીતે રક્ષણ કરે, જતન કરે, છતાં એ ગમે ત્યારે પડી જ જવાનો છે. કોઈ ડુંગરાની ગુફામાં બેસી જાય કે પાતાળમાં બેસી જાય, છતાં કાળ આ શરીરને છોડતો નથી. માટે આ દેહનું શું બહુ જતન કરવું. ગમે ત્યારે ગમે ત્યાં આ શરીર પડી જવાનું છે. અને જેના માટે આ શરીર રાખ્યું હતું એ તો હવે સત્સંગમાં રહ્યા નથી. તો હવે હું અહીં શા માટે રહું? માટે હવે હું જલ્દી તીર્થોમાં ફરવા જાઉં અને ત્યાં કોઈ સ્થળે અતિશય તપ કરી આ દેહને પાડી દઈશ. મારા અંતરમાં આવા જ વિચારો ઘોળાય છે. અને હવે પછીનો અધૂરો પ્રસંગ આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.